થાકી ગયો કઈ હું એને ફરક ના પડે રે બસની ટિકિટ મળી બાજુ વાળી છે નિધિ બસની ટિકિટ મળી બાજુ વાળી છે બસની ટિકિટ મળી બાજુ વાળી છે જોઈ તને યાદ આય જૂની મારે પ્રેમ તારા સથવારે सथवारे गाया मैं तो गीत अमर रहे प्रीत चलो बताओ कितनी बात का है आज सामने रही है भाती की बहन है शेर खान चलो उसको पूछ लो कि मेरी कासम पठान ओ आप कौन हो हो पापियो आप कौन छो અને શા માટે મને હેરાન કરો છો ओ हमें आकाशवाना शेरखान छे અને આપ हमारे कासम पठान की बीबी बन जाओ अरे हमारे कासम पठान की बेगम बन जाओ अरे हमारे कासम पठान की बीबी बन जाओगे हो आपका कासम पठान की बीबी तो नहीं बनू पण एनी धर्मनी बहन बनवा मांगू छू नहीं नहीं अभी बहन की कोई जरूरत नहीं है अभी कासम पठान को बीबी की जरूरत है इसीलिए आप बीबी बन जाओ हो मेरी औरत बनना है कि नहीं बनना है नहीं आपने औरत तो नहीं बनू पण आपने धर्मनी बहन बनवा धर्म की बात नहीं कासम पठान की बीबी बन जाओ नहीं अपनी औरत तो नहीं बनू कदापि नहीं बनू क्यों नहीं बनेगी मैं देखता हूँ कैसे नहीं बनती आप हो आप मारा भाई भातीजी ने जो खबर पर छे तो तमने मारी मारी ने तमारू चोबरू तोड़ी नाखशे और तेरा भाई क्या करने वाला है वो भाती को मैं समझता हूँ भाती क्या करने वाला है अरे पापियो ये तो आपनी कुदृष्टि में तमने एम लागे छे पण मारो भाई भातीजी तो देवोनो देव छे अरे कुछ करने वाला नहीं है वो रखड़ता भाती है अरे ऐसा हुआ तो तेरा भाई को बुलाओ नहीं आपनी बीबी तो कदापि नहीं बनू नहीं बनो तो बनी जा मारो उसको कैसे बीबी नहीं बन रही मारो बुलाओ आपका भाई को बुलाओ बुलाओ आपका भाई को बुलाओ देखते हैं कैसे नहीं मान रही मारो मारो देखते कैसे नहीं बन रही मारो मारो ए वाथोरे रे गोरे भातीजिया અને રહેશે નહીં નિશાન પણ જગર જગ આપશે અને યધવત જાશે પ્રાણ આથી રે પાથી Oh
પણ બેનાને હાજીની સામે જીયું ભોકા જી બડી રે કતડી ને કાઢું જી બડી રે કતડી ને કાઢું જી મારી જી બડી રે કતડી ને કાઢું જી બડી રે કતડી ને કાઢું જી મારો હેતની આપે રુદિયો મોયે વાંચે દુખિયા ના બેરી ઓળે રે ઘોડે વાથી દી આવજો ઓરે ઘોડે માથી દી આવજો ઓળે રે ઘોડે વાથી દી આવજો તો કાશમ પઠાણ अरे कौन है तुम તારો કાળ પાથીજી मारो कान भाती ने तारो कान कासम पठान તો ચાલ બેટા મેદાન ખુલ્લા છે શું મારી ધર્મની બેનને હેરાન કરતો હતો अरे तैयार થઈ જા એટલે તને ખબર નથી કે એના પોકારથી એનો ભાઈ આવશે બરોબર છે ચાલ બેટા હોશિયાર થા. ચાલ હોશિયાર થા. આયેલા રસ્તે તું વાપસ જા અરે છૂટી પડી જાય શહેરમાં તલવાર હજુ બાકી છે ઘણા બેટા છે મારવાડી પણ આ સિંહ હજુ બાકી છે अरे कोई की माँ का प्यादा लाल नहीं हुआ है तो कासम पठान को हटाए ચાલ બેટા હોશિયાર થા होशियार था તૈયાર થા હો કાશમ પઠાણ ફરી ફરીને આવે છે વળી વળીને માર ખાવા માટે એને ખબર નથી કે આ ફાગવેલનો કુંવર પાથીજી છે બરાબર છે તો ગમે ત્યારે મારી બેનની રક્ષા કાજે મારે આવવું જ પડે છે તો ફરી ફરીને કાશમ પઠાણ માર ખાવા માટે આવે છે તો ચાલો ચાલો કોણ રાજા આપણા રાજમાં કેવું ચાલે છે? બહુ શાંતિ ચાલી રહી છે. રાજમાંથી રાણીમાને બોલાવો. મહારાજા હાજર થાય. બરાબર છે. તમને બોલાવવાનું કારણ કે આપણી કંકુબા ઉંમરલાયક થઈ ગઈ છે તો એના સગપણની વાત કરવા માટે બોલાવ્યા છે તમને. તો લગ્નની તૈયારી કરો. કંકુબાને બોલાવો. પ્રધાનજી ઓ પિતાશ્રીને નમસ્કાર છે. અરે બેટા નમસ્કાર છે. માતાજીને નમસ્કાર છે. અરે બેટા કંકુબા, તમને બોલાવવાનું કારણ કે હવે તમે ઉંમરલાયક થઈ ગયા છે તો તમારી સગપણની વાત અમે કરીએ છીએ. ઓ પિતાશ્રી અને માતાશ્રી, અમારા બહેનો અમને ફૂલ બહુ ગમે છે તો અમે બગીચામાં ફૂલો વેણવા જઈએ છીએ. અરે બેટા દૂર ના જતો હો. સારો માતાજી, અમે ફૂલ વેણીને વેળા સરતા પાછા આવીશું. હા, જલ્દીથી ફૂલ વેણીને જલ્દી આવજો હો. હા, તો સામે ફૂલ બહુ સરસ દેખાય છે તો હું ફૂલ વીણું. ઓ બેન ચંપા, હું ફૂલ વીણતી હતી અને મને સાપ કરડ્યો છે. ગજબ થયો, ગજબ થયો. બેટા કંકુબેન ને શું થયું? અરે પ્રધાનજી, આપણી કંકુબેન ને નાક કર્યો છે તો કોઈ વૈદરાજ ને બોલાવો. વૈરાજ હાજર થાય.
તમને બોલાવવાનું કારણ કે અમારી દીકરી કંકુબાને નાક કરડ્યો છે, તો તે માટે તમને બોલાવ્યા છે. હો ભાઈ, કંકુબેનને તમારે ના કર્યું છે એમને. આનું જો કોઈ ઝેર ચૂસે તો આ સજીવન થાય. બરાબર. પણ ઓને કારણ કે નાગ દેવતાનું વચન છે, ઓની સંગાત જે ચોરીના 4 ફેરા ફરે એનું મોત થાય, ત્રીજા ફેરા મોત થાય. હો બરાબર. એવો નાગ કન્યાનો શ્રાપ છે હોય ને. હા, ઝેર કોઈ ચૂસે તો ઉતરે ખરું. અહો ભાઈ, અમને શું થયું છે? અરે જુવાન, એ મારી દીકરી કંકુબા છે, તેમને નાક કરડ્યું છે. અને તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો? અહો, હું ફાગલેલા તખતસિંહ રાઠોડનો પુત્ર કુંવર પાથીજી મારું નામ છે. બરાબર. આ દીકરીને શું થયું છે? એને નાક કરડ્યું છે, જો એનું નાકનું કોઈ ઝેર ઉતારે તો એ સજીવન થાય. બરાબર છે. તો લાવ, હું ઘણા સમયથી નાગ દેવતાની સેવા પૂજા કરું છું, તો આનું ઝેર હું ઉતારું. બરોબર. લાવ, અહીંથી હું ચાલુ જાઉં. અરે બેટા કંકુબા, ઓ જે યુવાને મને જીવન દાન આપ્યું છે, તો હું જેમને મને મારો જીવ બચાવ્યો, તો હું એમની સાથે જ લગ્ન કરીશ, અને તેમની સિવાય બીજા મારા ભાઈ બાપ સમાન છે. બરાબર છે. તો બાપુ એમ કરો, આપણા ઘડિયા લગન લઈ જઈએ. ના ના, બરોબર. આપણા એમ કરો, પેલા ફાગવેલા હતા ને એમના કઈ શ્રીફળ મોકલો ભાતીજીની કાન. હું તમારે પૂછે તમને બોલાવવાનું કારણ કે શ્રીફળને ચૂંટણી લઈને તમે ભાતીજી જોડે જાઓ અને હું તો પોતે જઈ શકો છો તમે. હાજર બાપુ હાજો, હે પુરાણી સુપાકો કીર્તા શંકર નો સુપાકો, ફરી ફરીને કાજો મારો ડાડિયો રે બાજો. મહારાજાને નમસ્કાર છે. બરાબર. આવો પૂજ્ય, તમને બોલાવવાનું કારણ બરાબર કે અમારી દીકરી કંકુબા બરાબર અને તેનું નારિયેળ અને ચૂંટણી લઈને કંકુનો પરણ શ્રીફળ લઈને જવાનું છે. જવાનું છે. કયા ગામ જવાનું છે? ફાગવેલ. ફાગવેલ જવાનું છે. ફાગવેલ જવાનું છે ભાતીજીને સગપણની ચૂંટણી માટે. તખતસિંહ ના દીકરો ભાતીજીના તો જવાનું છે. હા? તખતસિંહના દીકરા સાથે ફાગવેલ જવાનું. ફાગવેલ. હા, તો જરૂરથી હું જઉં છું. નારિયેળ લેતા જાવ અને તો આ નારિયેળ લઈને જ જવું ને. બરાબર. પ્રધાનજી, મહારાજા. આપણે રાણીને બોલાવો. હા, કરનો ચુકાકો, ફરી ફરીને તાજો મારો ડાડિયો રે બાજો. મહારાજાને નમસ્કાર છે. પ્રધાનજી, મહારાજા. પૂછી દો વિભુદેવ ક્યાંથી આવ્યા છે? અરે અરે ભૂદેવ. મહારાજા, શ્રીફળનો પડો લઈને આવ્યો છું તમારા પુત્ર ભાતીજી મહારાજના સાથે લગ્ન કરવા. બરાબર. તો તમે શ્રીફળને ચૂંદડી લઈને આવ્યા છો. હા તો મારે પણ ભાથીજીને બોલાવવા પડશે. પિતાશ્રીને નમસ્કાર છે. આવો. પિતાશ્રી ભૂદેવ કેમ આવ્યા છે? ક્યાંથી આવ્યા છે? દુધાતલથી આવ્યા છે અને શ્રીફળને ચૂંદડી લઈને આવ્યા છે. બરાબર છે. તો એ શ્રીફળ મને મંજૂર છે. તો બરાબર વિભુદેવ, તમારું શ્રીફળ મંજૂર છે. તો તારીખ વાર કાઢી લઉં ને. તરત તારીખ વાર જોવી પડશે ને તો હા, ધોનો લઈને આવી ગયા અમે. લગ્નની. વાર સારું, મુહૂર્ત સારું આવે છે. બરાબર છે. તો મહારાજા સાથોસાથ કંકુત્રીઓ લખી દઉં. લખી દો, લખી દો. અને કંકુ સોટી કંકુ તરી મોટા. મોકલી મોકલી દોડકા દૂરા તો ગણપતિ દાનનો દૂરા તો ગણપતિ દાનનો તારા. અમાર
બધાય કંકુત્રીઓ લખાઈ જઈ સાથે સાથે ગણેશ બેહાડી દો બેહાડ્યો અરે દૂધે દૂધારો ના પૂદે પૂદારો ગણપતિએ બેહાડી દીધા બેહાડી દીધા ને હા અમે જોનો લઈને વેલા સતા આવજો તો હું જાઉં છું તાને જાઓ તમે અમે જોનાની તૈયારી કરીએ ચાલો बिना लगन लिया है तो उसका गायन धन આપણે વાળીએ બરોબર ને બરાબર છે તો આજે જબરદસ્ત મોકો મળ્યો છે આપને તો ચાલો ચાલો ભાતીજીના લગન લીધો છે ને એટલે આપણે તાળ આવ્યો છે તો ચાલો તાને ભાતીજી ક્ષત્રિય પુત્ર છે એમની આપણે ગાયો વારશું તો ચોક્કસ પાછળ આવશે ભાતીજી ગાયની વાળે આવશે જરૂર ચાલો તો આપણે મજા આવશે એ વખતે ચાલો ચાલો शेर खान ओ कसम का पठान ओ उसको पूछो आ गाय कोई धन चढ़ता है किसी का है यो ये गाय का धन किसका है ये गाय का धन भातीजी महाराज का है। ओ कसम का पठान ये तो शेर खान आ गाय के धन जल्दी ले लो तो चलो गाय નું ધન વાળીને લઈ જઈએ એમ થોડું ગાય ધન આલી દેવાનું હો તો તૈયાર થો તને ચલો તો તૈયાર થઈ જાઓ तेरा भाती को जाके कहो कि अपना गाय का धन ओ कासमगढ़ पठान ले गया है हाँ तो जरूर थी हमारा चला लो भाती जी को जाकर बताने का कि आपका गाय का धन कासमगढ़ पठान ले गए हैं ભુદેવ ને મોકલે છે તો હજુ આવે કેમ નથી આયા બાપુ આયા એ ભુદેવ આવો ફાગવેલ તકતસિંહના દીકરા ભાતીજી મહારાજને તો હપકડ કરીને આવ્યો અને સાથો સાથે ગણેશ બેહાડીને આવ્યો સાથો સાથે કહું જોડો લઈને વેરાસર તમે આવજો કાંઈ વાંધો નહીં જોનની તૈયારી 3 તારીખના મંગળવાર બરાબર નક્કી એટલે કરી. આજે આજે જોન આવશે ને હા હમણાં આયામ જો અહીં તમે જાનનું સામૂહિક કરવા તૈયાર જ છીએ હા રામ 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 જોનો આવી જાય ભાઈ આવો અરે ડણકો દીધો ને લશ્કર ઉપર ધર્મનિયા ચાલ્યા ચાલ્યા ડણકો દીધો ને લશ્કર ઉપર ધર્મનિયા ચાલ્યા ઉપડી પાતીજીની ધોન રે ધર્મનિયા ચાલ્યા સાવધાન વણ મળે કન્યા મળે પણ બોમનો ટકો હાચો અરે પેલું રે પેલું મંગાળ્યું રે મારા
ભાતીજી મહારાજનો લગન છે તે જીને જે કોઈ આપવું હોય આપી શકાય. પેલું રે પેલું અંગારિયું રે મારા આયા. પેલા રે મંગળ નાના કે દાન દેવાયા. પેલા રે મંગળ ભૂમિના દાન દેવાયા. એ ભાઈ આ ભાતીજીના વરઘડિયામાં 20 રૂપિયા બક્ષિસ આવે છે. બોલો શ્રી રામચંદ્ર દેવ કી જય. એ ભાઈ બીજું રે બીજું અંગારિયું રે મારા તાયા. બીજા રે મંગળ નાના કે દાન દેવાયા. બીજા રે મંગળ ગાયોના દાન દેવાયા. એ ભાઈ આ ભાતીજીના બીજા રે મંગળ ગાયોના દાન દેવાયા. આયા એવી રે રીતે બીજું મંગળ પૂરું થાયા. બીજા રે મંગળ નાના કે દાન દેવાયા. દાન દેવાયા. ત્રીજા રે મંગળ ભોળાના દાન દેવાયા. કુંવર સારી રાડ પાડો છો. અરે આપણી ગાયનો ધન ઘેરી ગયા છે. હો મારા ભાગેલું ધન એરી અને કાશમ પઠાણ જાય છે. હા. તો એને કહ્યું છે કે તારા ભાથીજીને કહેજે કે ખાખરિયા વનમાં લડવું હોય તો આવે. બરાબર છે. તો ગાયોની વારે મારે જવું જ જોઈએ. તો લાવ ગાયોની વારે જાઉં. ઓ સ્વામીનાથ ચોથો ફેરો પૂરો તો કરતા જાઓ. લઈ જઈ જો ગાયો વારીને પાછો આવું એટલે તારો ચોથો ફેરો પૂરો કરીશું. બરાબર ને? બરાબર. मुझे ऐसा लगता है कि भाती पीछे पीछे आता है. अरे जरूर आएंगे काकड़े हमने जरूर आएंगे क्योंकि भातीजी क्षत्रिय है और गायों को लेने के लिए जरूर आएगा. હો હું જોઉં છું કે કાશમ પઠાણ મારી ગાયો હેરીને કેટલે જાય છે. शेर खान मुझे ऐसा लगता है कि खाखरा वन्नो भाती पीछे पीछे आता है. हाँ दिखा रहा है भातीजी હો दिखा रहा है. કાશમ પઠાણ તને ખબર નથી કે મેં ફાગવેલની ગાયો હેરી છે? अरे भाती सब मालूम है मेरे को कासम पठान को. तेरे क्या है? મારી ગાયો પાછી આપી દે. अरे हटीजा सु तेरी गाय की बात करता है. गाय नहीं मिलेगा. नहीं नहीं गाय तो कभी नहीं मिलेंगी. અરે નજર નાખું આકાશમાં. આકાશના તારા ખરખરે આંખ મારી સોંપડી જંગલમાં સૂતા સિંહ પર તડપી છે. अरे सिक्का पड़े से आ मैदान में. सिक्का पड़े से आ मैदान में है. युद्ध में तैयार हो जाओ भाती और कासम पठान. એ તલવાર મારી જગમગી રહી છે. લોહી તારું ચાખવા હટીતા બાયલા તારા બાપનું નામ રાખવા. नजर नाखो आकाश में आकाश का तारा खरखरे. नजर नाखो आकाश में आकाश का तारा खरखरे. आंख मारो आकाश पठान तो बड़ा बड़ा सिंह गूंज उठे. અરે મરજો છે પણ મરતો મનમાં જણાતો નથી.
મર્દ હોય છે પણ મર્દનો મર્મ જણાતો નથી. બળવાન હોય છે આખલો એ કદાપી વીર કહેવાતો નથી. ના કહે. ચાલ બેટા હોશિયાર થા. ચલો नहीं मानेगा, ऐसा करना पड़ेगा। शेर खान, कसम खान पठान बोलो। मैं तेरे को क्या बोलता हूँ? क्या बोलते हो? कि बाधी नहीं मरेगा। नहीं मरेगा। अभी अपने तो कपटी है मुसलमान लोग को, उसके साथ दगा करना पड़ेगा। दगा करना पड़ेगा। दगा तो अपना सगा जो मैं बाधी के साथ करता हूँ तो तेरे पीछे से क्या करना? कोई बात नहीं, मैं पीछे से आकर उसका मस्तक काट लेता हूँ। पीछे से क्या करो और उसका मस्तक काट लो। कोई बात नहीं, मैं पीछे से आकर उसका मस्तक काट लेता हूँ। मैं मारो। बाधी जी को तो कासम पठान मारा है। बाधी जी को पीछे से मैं मारो। मैं मारो। मैंने भी मैं मारा है। अरे मैं मारो। मैं मारा है। अभी पीछे से उसका मैं मारो। मस्तक उड़ गया है और डर लगता है। चलो हमने 5 को मारा है। चलो यहाँ से भागो। ये पूरे 3.5 दिन से लड़ रहा है और 300 सैनिक मर जा रहे हैं। तो भी चलो, तो चलो भागो। यहाँ से निकलना पड़ेगा। चलो, ये 3.5 दिन से लड़ रहा है। સ્વામિનાથ તો મુક્તિ પામે છે તો પણ મારો ફેરો અધૂરો છે તો લાવ તેમનું મસ્તક છે તો તેની સાથે હું ચોથો ફેરો પૂરો કરું. ભાથીજી મહારાજનું નાટક પૂરું થયું. એ ભાઈ આવતીકાલે આપણું નાટક ચાલુ છે.